या अली मदद, या अली मदद, मौला अली मदद। शुरू करो फरजाना जी। बिस्मिल्लाह। બધારું દોસ્તોને યા અલી મદદ। આપણે પ્રસ્તાવના આપણે શરૂ કરીએ છીએ અને પ્રસ્તાવના પછી આપણી સાથે કરીમભાઈ ઇલા મજલસમાં જોડાશે। બધારું દોસ્તોને યા અલી મદદ। મૌલાના નામથી શરૂ કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરિયા સલવાત પઢો। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ। અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતા સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોમન નુસેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કયા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું। જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરિયા સલવાત પઢો। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો। ઈમાન સાચો જાણ। જે ઈમાન લાવશે ફરમાન સો તે દાસ અમારા જાણા રે ભાઈ તે દાસ અમારા જાણા। है जिंदा कायम पाया शाहपीर पाया। ए जी अली ते तो सही अल्लाह कहीं
તેમાં ઓછો નહીં રે લગારા અમે એને માન્યો સીધા કસો એનું નામ છે જલન શાહો આકાર છે તો રીખી સારો ગોર કહી સાચા સતગુરે એમાં કહ્યા એ જે તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝાલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં હે શકમાં આણજો લગા રાચે તો રીખી સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એ જે ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એકા ફરમાવ્યા તેનો તે કોણ કરશે એતબાર છે તો રીખી સારો ગોર કહી સાચા સતગુરે એમાં કહ્યા એ જે અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો તીરતે નબી મુહમ્મદ અવતાર જે નબીજીની આલ માહિતી ઉપાજશે તે તીરા મુસલ્લી સા
रिखी सारो गुर कहे साचा सतगुरे एमा कहिया एजी ईमान अमारो सलामत राखजो जेती उतरिए पहले पार बीजो एकलो आमे मांगिए जे वारंवार होवे तमारो दीदार चे तो रिखी सारो गुर कहे साचा सतगुरे एमा कहिया एजे अलीने द्वारे आमे आविया जा छूटे सर्वे जीवोना जंजारा त्या हीरा खीरा आगे कई जीवा उगारिया ते माही अमारो जीवा छे उमेदवारा छे तो रिखी सारो गुर कहे साचा सतगुरे एमा कहिया है जिंदा कायम पाया शाहपीर पाया या અલી બિલુસ્તિક અદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અલ્લાહ મેરિયા સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપણે રૂહાની રોશનીનો ફરમાન મુબારક પહેલું કે જે કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં 125મો ફરમાન મુબારક છે તે વાંચીશું અને
5 મિનિટ પછી કરીમભાઈ આપણી સાથે ઇલમ મજલસમાં જોડાશે. ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે હઝરત ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહના અમૂલ્ય ફરમાનો, रूहानी रोशनी. मर्तबा इल्म केरा सब हुनर ऊपर है आला, कि इल्म से तो रब पहचाना, जिन्हें अपना दिल उजाला, और हुनर कमाई फना होवे, पहचान खुदा की रहवे बाकी. ए सुनो समझो याद ज રાખો, ફરમાયા કૌસરે સાકી. ઇસ્માઇલીઓનું એ ગૌરવ છે કે ઇસ્લામના આરંભથી આજ દિવસ સુધી રૂહાની પ્રકાશની દુનિયા ઇમામત સાથે એક સત્ય તરીકે રહે છે. આ અનોખી પ્રણાલિકા પ્રમાણે દરેક વખતના ઇમામે પોતાના મુરીદોને દુનિયાની જવાબદારીઓને સંભાળવા સાથે પોતાના મકસદને હાંસલ કરવા યોગ્ય હિદાયત ફરમાવે છે. વળી ઇસ્માઇલી મઝહબ એક બાતોની મઝહબ હોય, તેની આકેબતની દવા તરીકે બાતોની પાકાઈ અને સફાઈ બતાવવામાં આવેલ છે. મજકૂર હિદાયતોને એક સાથે રજૂ કરવા આ પ્રકાશન બહાર પાડવામાં આવે છે, જેમાં ઇમામે ઝમાનના અમૂલ્ય જવેરાતો રૂપી ફરમાનો સમાવવામાં આવ્યા છે. હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલ્તાન મોહમ્મદ શાહ હાજર ઇમામે અલી સહી અલ્લાહ મૌલાએ ફરમાવ્યું, ઇન્સાન જ્યાં સુધી આ દુનિયામાં જીવતો છે ત્યાં સુધી તે સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે. સ્કૂલમાં શીખતા છોકરા હંમેશા પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે અને સ્કૂલમાં જે શીખવવામાં આવે છે તેનું શિક્ષણ લે છે. તેમજ ઇન્સાન આ દુનિયામાં જીવે છે ત્યાં સુધી શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. જે છોકરો નાનપણથી સુસ્તી કરીને પોતાનો પાઠ બરોબર યાદ કરતો નથી, તે પરીક્ષામાં પાસ થતો નથી અને ગધેડા મિસાલ રહી જાય છે. ઇન્સાન હંમેશા શિક્ષણ લેતો રહે તો ગુજરી ગયા બાદ આખરતની પરીક્ષામાં પાસ થાય. દુનિયામાં ક્યાં મૌલા અલી મદદ. થેન્ક યુ વેરી મચ. મોલા તમારી ખિદમત કબૂલ કરે. આમીન. સોરી થોડા લેટ જોઈન કર્યા તમને લોકોને. તો ફરમાન સાંભળ્યું છેલ્લે કે ગધેડા મિસાલ રહી જાય છે, તો પછી કીધું કે હવે સિંહ આવી ગયો છે ગધેડાઓ દૂર કરવા માટે. તો પછી આવ્યું કે આખરતી પરીક્ષામાં પાસ થઈ છે મોલાએ ફરમાવ્યું. તો સૌથી પહેલા અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીનના લાખો લાખો શુક્રિયા અદા કરું છું કે મોલા એક પરિવાર મોકો આપ્યો તમારી વચ્ચે આજે ઇલમ બોલવાનો. અને હાજરી તમામ મિત્રના ભાઈ બહેનો એ લોકો ઇલમ મિત્રના કામમાં ખિદમત કરે છે, પાછળથી રેકોર્ડિંગો સાંભળશે, બધાનો બહુ બહુ શુક્રિયા અદા કરું છું. થેન્ક યુ વેરી મચ. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન હાજરી તમામ ઇલમ મિત્રના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેકના જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. ઇલ્મ મિજાજની શરૂઆતના અંદર આપણે એના મુબારક સાંભળીશું. जिया में साहिब साथे साहिल की दा मारो नर हरी बैठा बाग
देखी ताज हमारा सारिया एवी आश तमारी छे वर अमने अमे छुबंदो दो सारिया एक जी साहेब की दिखिरपा ने अंगूर आलिया बंदो उलट अंगना माया जी एवी प्रीत बांधी नर कायम साथे હવે રહ્યો કે જાયજી એકી આશુ પૂરીને સાહેબે હાથેડું દીધું અને વાચાતે અવિચલ આલિયા એવા કોલ તમારા સાચા હો સ્વામી મન વાચા ફળ આલિયા એજી દુરી જન દાવે પડિયા હો સામી સામી તું મોરી લજા રાખણ હારજી જેમ દ્રૌપદીના ખીર પૂર્યા તેમ કરજો અમારી સારજી એજી તુજ વિના કોઈ અવર નદીસે સામી અમને છે તમારો આધારજી તુજ વિના અમે એકલા સામી સામી તમે થાજો રખવાળજી એજી સાહેબે આશુ પૂરીયો ઉણિયાચાર્યનિયો એવો તે સાહેબ જાણજો નવખંડ પૃથ્વી જેણે નયણે સુ નિરખી સો સાહેબ કહે ક પરમાણજી એજી સેવક ભીખમ બોલ્યા હો સામી અમે કદીમાં સેવક તમારા દાસજી પીર અબ્દુલ નબી આજ એમ ભણે સાહેબે પૂરી હમારી આશજી એજી પુરાણ પૂરીને લજા રાખી ને કુળ હમારા ઉગારિયા
अलिया જી પાય જિંદા કાયમ પાયા શાહપુર પાયા. તો જ્ઞાન બોલતા બોલતા ફરમાન યાદ આવી રહ્યું હતું. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કુરાનના જ્ઞાનમાં હદીસમાં છે તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. તો ફરમાનમાં 100 ગણું વધારે સારી રીતે મોલા સમજાવ્યું છે. તો ફરમાનનું જે ઇલમ છે એ બીજા બધા ઇલમ કરતા 100 ગણું વધારે આસાન છે. અને જ્ઞાનના અંદર તો 36 વરણ અને 42 ભાષા. તો ભાઈ 36 ટાઈપનું ગ્રામર છે અને 42 ભાષાઓ છે. તો એ સમજવું મુશ્કેલ છે. પણ આપણું ધ્યાન હંમેશા ફરમાન પર હોવું જોઈએ. અને એના અંદર બી મોલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. પણ કોઈને સમજવું હતું આ જ્ઞાન એટલે આપણે રજૂઆત કરીએ છીએ. પણ એ જ્ઞાન સમજાવતા બી આપણું ધ્યાન મૌલાની મોહબ્બત પર જ હશે. તો એની સતત એનો ખ્યાલ રાખવામાં આવશે. તો એજી સેવક ભીખમ બોલ્યા, સ્વામી અમે કદીમ સેવક તમારા દાસજી પીર અબ્દુલ નબી આજ એમ ભણે સાહેબે પૂરી અમારી આશજી. તો એના પરથી લાગે છે કે શાયદ આ આપણા 11મા પીર અબ્દુલ નબીનું આ જ્ઞાન હોવું જોઈએ. અને ભીખમ કરીને પોતાની સેવક કહેવરાવે છે એમને એમનું જ્ઞાન બોલીને સંભળાવ્યું છે. એટલે પીર અબ્દુલ નબી આની રચના કરી હશે પણ એને પોતાની હયાતીમાં એને પબ્લિશ નહીં કરી શક્યા હશે, બોલ્યા હશે. એટલે સૈયદ ભીખમ એ બોલી સંભળાવે છે. અને જ્ઞાનના અંદર છે કે નર કાયમ, તો હઝરત ઇમામ કાયમ જે આપણા 12મા ઇમામ હતા, તો એમનો ઉલ્લેખ કર્યો છે. તો મૌલા મુર્તઝાલી થી લઈને હઝરત ઇમામ જાફર સાદી સુધી 5 જોમાં અરબસ્તાનમાં હતા. પછી હઝરત ઇમામ ઇસ્માઇલ થી હઝરત ઇમામ રજીદીન અબ્દુલ્લા એ સિરિયાના અંદર હતા. અને હઝરત ઇમામ મહેદી, હઝરત અબુ અબ્દુલ્લા અને હઝરત અબુ અબ્બાસ બે ભાઈઓએ મૌલા માટે મગરીબ આફ્રિકા એટલે અત્યારે જે અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા, મોરોક્કો છે ત્યાં મૌલા માટે રાજ કાયમ કર્યું. અને મૌલા હઝરત ઇમામ મહેદી ત્યાંથી સિરિયાથી મગરીબ આફ્રિકા પધાર્યા. તો હઝરત ઇમામ કાયમનો જોમો બી મગરીબ આફ્રિકાનો હતો. પણ અહીંયા જ્ઞાનના અંદર એક ચીજનો ઉલ્લેખ છે કે સો સાહેબ કહે કે પરમાણજી. તો એ જે નર કાયમ છે મૌલાનું હાજર જોમાના ધણીનું નામ એ સમયે એ અત્યારે કહેકમાં છે. તો કહેક છે ટાઉન છે ઈરાનનું. તો આલમોટના પતન પછી મૌલાએ ઈરાનના ત્યાં નોર્ધન પાર્ટમાં એ બાજુ જતા રહ્યા અને બાબા કહેક અને જગ્યાએ વસવાટ કર્યો. પણ હઝરત ઇમામ કાયમનો જોમો મગરીબ આફ્રિકાનો હતો. પણ આ જ્ઞાન કેમ સાબિત થાય છે કે મૌલા થોડા ટાઈમ માટે કહેક આવ્યા હશે ઈરાન અને એ સમયે પીર અબ્દુલ નબી પીરના જોમામાં હશે અને એમણે આ ચીજનો ઉલ્લેખ કર્યો છે. તો પહેલી જ્ઞાની કરી છે કે એ જે અમે સાહેબ સાથે સહેલ કીધા, મારો નર હરી બેઠા બાગમાં આશા અનંત રળિયા મન હરકિયા સાહેબ સે મન બાંધ્યા. તો પીર અબ્દુલ નબી એમ કે છે કે અમે સાહેબ સાથે સહેલ કીધા. તો જાહેરના અંદર તો એ બનાવ બન્યું હશે કે મૌલા સાથે સફર કરી અને મૌલા બાગમાં બેઠા હતા અને મને અંગૂર આપ્યા અને બધું મારી આશાઓ પૂરી કરી. પણ એનું બાતું આપણે સમજવાની કોશિશ કરીએ તો પીર મા બાપ જાહેરની મુલાકાત સાથે એનું બાતું જોડીને સમજાવવા માંગે છે. તો એ જે અમે સાહેબ સાથે સહેલ કીધા, મારો નર હરી બેઠા બાગમાં આશા અનંત રળિયા મન હરખ્યા સાહેબ સે મન બાંધ્યા. તો આપણી પાસે એક
ફરમાન મુબારક છે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબનું. તો મૌલા એના અંદર ફરમાવે છે કે નૂરના વખતે મારા સઘળા મુરીદોને હું દુઆ ફરમાવું છું. 1 કલાક નૂરની વેળાએ મારા સઘળા મુરીદોને દીન અને દુનિયામાં સારું થાય એવી દુઆ ફરમાવું છું. તો આગળ મૌલા ફરમાવે છે કે આપણે જે બાબતની ચર્ચા કરી રહ્યા છે તો એના સંદર્ભના અંદર આપણે જોઈ રહ્યા છીએ. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે તમને અમારા સહવાસમાં આવવા આમંત્રણ આપીએ છીએ. એ આમંત્રણ પ્રત્યે તમે લક્ષ આપતા નથી. ધારો કે ગામનો હાકમ, મોટી લાગવગ વાળો, કોઈ સરકારી અમલદાર તરફથી સાંજના 4 વાગે જવા અને ત્યાંથી સાથે મોટરમાં ફરવા જવા માટેનું તમને સ્નેહભરું આમંત્રણ મળે તો દિલમાં કેવી ખુશી અને અભિમાન થશે. આમંત્રણના ટાઈમથી 2-4 મિનિટ વહેલા સુંદર વસ્ત્રો પરિધાન કરીને ત્યાં પહોંચી જશો. ત્યારે અમે પાછલી રાતે, તો હવે જે આપણે આ જે જ્ઞાનના અંદર જિકર છે કે સાહેબ સાથે સહેલ કીધા, તો અહીંયા મૌલા ફરમાવે છે કે ત્યારે અમે પાછલી રાતે 4 વાગે અરસે અજીબની સહેલગા કરવા માટે પોતાના બંગલે આવવા તમને આમંત્રણ આપીએ છીએ. છતાં તમો તે વખતે જાગી તમારું દિલ જે પાક ખુદાનો બંગલો છે તેમાં સર્જનહારનો પવિત્ર દીદાર કરવા તમો તૈયાર થતા નથી. આ નૂરની વેળાએ સુસ્ત બની નિંદ્રાને વશ થઈ જિંદગીની ઉત્તમ અમૂલ્ય તક ગુમાવો છો અને પાક ખુદાના સહવાસથી દૂર રહી ભવિષ્યની નિરાશા પોષો છો. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ ઘણી બધી બાબતો બતાવી, પણ અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો મૌલાએ જણાવ્યું કે અમે પાછલી રાતે 4 વાગે અરશે અઝીમને સહેલગા કરવા માટે પોતાના બંગલે આવવા તમને આમંત્રણ આપીએ છીએ. તો અહીંયા પીર અબ્દુલ નબી કહે છે જ્ઞાનમાં કે અમે સાહેબ સાથે સહેલ કીધા. તો એમનો જે બેતુલ ખાનની બંદગીના અંદર જે એકાગ્રતાનો અનુભવ છે, અને અહીંયા મૌલાએ દીદારની વાત કરી કે પવિત્ર દીદાર માટે તમે તૈયાર થતા નથી. તો જે દીદાર છે નૂરના, એ દિલ પાક અને સાફ થયા વગર થતા નથી. જે રોશની છે જેના માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે, તેમાં રોશની પેદા થશે. તો જેવી રીતે ઇસ્મે આઝમ બાતુની સ્વરૂપ છે મૌલાનું, અને એના પર એકાગ્રચિત થવાથી દિલ પાક અને સાફ થાય છે અને નૂરના દીદાર થાય છે, એવી રીતે ઇલમ પણ નૂર છે અને ઇલમ પર પણ એકાગ્રચિત થવરાય છે. તો પીર સમસ મા બાપે ફરમાવ્યું કે જ્ઞાન ધ્યાનમાં હે સર્વે સુધ પાઈ. તો જ્ઞાન પર ધ્યાન લાગ્યું એમનું ઇલમ પર, અને આપણને કીધું કે ભાઈ ખોજ કર મિલના. પીર સદરીન સાહેબે બી ફરમાયું કે નિર્ગુણ જ્ઞાને ધ્યાન મન જ લાગા, ભણે પીર સદરદીન હંમેશા પાયા. અને કલામથી પણ એ ચીજ સાબિત થાય છે કે નેક મિજલસ ને નીત નીત જાઈએ, સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી. તો નેક મિજલસ એટલે કે જ્યાં ઇલમ એટલે ફરમાન મુબારક, ઇરફાન એટલે ઓળખ, ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું ઇલમ એના અંદર રહેવાથી નેક મિજલસ में नित नित जाता घटे अज्ञान और दिल की शाही, दिल रोशन होवे साफ आईना उसमें दिसे हक दीदार, खुद मंजिल अपने को पावे એ ફરમાયા સાહેબે ઇસરાર. કહેવાનો મતલબ કે એકાગ્રતા અંદર જે દિલ પાક અને સાફ થાય છે અને જે અનુભવો થાય છે એનું જિકર રૂપક, દ્રષ્ટાંત અને મેટાફોરથી અહીંયા જ્ઞાનના અંદર આપવામાં આવ્યું છે. તો એ પહેલી જ્ઞાનની કડી છે કે અમે સાહેબ સાથે સહેલ કીધા. તો બોલે અહીંયા ફરમાન અંદર કહે કે અરસે અજીબની સહેલગા માટે તમને આમંત્રણ આપીએ છીએ. તો અર્શ એટલે આસમાન અને અઝીમ એટલે મહાન આસમાન, મહાન. અરશે અઝીમ એટલે મહાન આસમાન. તો ફરમાન મુબારકના અંદર ઉલ્લેખ છે કે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. અને ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે,
જો તમે સડક પકડશો તો સાતમે આસમાને જઈ પહોંચશો. મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી પહોંચી જાય છે. અને પછી એના ઉપર કીધું કે તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારો સૂકો રસ્તો સાતમા આસમાન ઉપર છે. તો અહીંયા અર્થની વાત કરી છે, તો આસમાનની વાત કરી છે. મહાન આસમાન એટલે કે આપણે 7 આસમાન સુધીની વાત કરીએ, બરાબર. તો જે બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. અને ફિરસ્તાઓ પાક છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો બહુ બ્યુટીફુલ રચના કરી છે જ્ઞાનની. એક એક સ્ટેપ શેમાંથી પસાર થયા રૂહાની હાલત, અને છેલ્લે પછી એનો ભેદ ખોલ્યો છે કે અમર જે આઝાદીની વાત કરી છે. તો સ્ટાર્ટિંગથી આપણે જોઈએ તો અમે સાહેબ સાથે સાહેલ કીધા, એટલે કે એક રૂહનો જે ખુદાના નૂર તરફ જે પ્રગતિ કરે છે એના સ્ટેજો બતાવ્યા છે. અરસે અઝીમ તો મૌલાના રૂમી કહી ગયો છે, હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીની કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મતીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું, ઇન્સાનમાંથી શું થઈ મલાયક બનીશ, ત્યાંથી ક્યાં જઈશ તે કરતા ઊંચે જઈશ. તો એ બધા સ્ટેપ જે ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે, એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે, જે એકાગ્રતાના અંદર અનુભવો થાય છે. પણ આપણો મકસદ એ નથી, કારણ કે રૂહાની ઇલમના અંદર મૌલાએ આપણને ફરમાયું, મૌલા મુર્તઝાલી કલામમાં ફરમાયું કે જો સુખ દુનિયા ઉપવા કે દુનિયા અને આખરતના સુખ એનાથી પણ પોતાના દિલને વારી દે, સબસે દિલ કો વાર, જો પાવેગા વસ્લ હક કા તો એ સબ રહેંગે તેરે તાબેદાર. એટલે મૌલાએ ફરમાવ્યું રૂહાની રોશનીના ફરમાન મુબારકના અંદર કે તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે. તો જો રૂહનો ખ્યાલ આપણા મગજના અંદર ભરેલો હોવો જોઈએ, કે સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ, તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું. જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળો, આગળ વધીશ. દિન માણેક ઇરફાન ઇલાહી, દુનિયા પથ્થર દુનિયા કી ચાહ, 14 તબક લગ જો નિયામત, सो सब जानो दुनिया फना, खुदा तो है सबसे न्यारा और जो पसरिया सो रब का नूर, जो देह में पन से हाथ उठाओ तो बाकी है सो रब का ज़हूर. तो पहचान खुदा की रहवे बाकी, आकबत सदा बाकी રહેશે. અને હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે ત્યાં અલી છે. તો મોલા સાથે એમને આ અનુભવો થયા, અને મારો નર હરી બેઠા બાગમાં. તો જાહેરના અંદર બી કહેક નગરીના અંદર ઈરાનના અંદર મૌલા પધાર્યા છે, અને હઝરત ઇમામ કાયમ અને પીર અબ્દુલ નબી ત્યારે પીરના જુમામાં હશે, અને જાહેરમાં બી મૌલાની મુલાકાત એ હશે કોઈ બાગના અંદર, અને મૌલાએ એમને જાહેરના અંદર અંગૂર આપ્યા હશે. તો એને એ દ્રષ્ટાંતો અને રૂપક લઈને બાતું સમજાવી રહ્યા છે પીર. મારો નર હરી બેઠા બાગમાં, કે મારો જયારે આપણે ભૂર નર કહીએ છીએ તો ભૂર શબ્દ છે એ પીર માટે વપરાય છે, નર શબ્દ છે એ ઇમામ માટે વપરાય છે. તો મારો નર હરી, તો ઘણા બધા ગીનોના અંદર હરી છે, પણ પછી આપણે એને બદલીને અલી કરી નાખ્યું છે. તો હરી બી ખુદાનું નામ છે, અલી બી ખુદાનું નામ છે. તો અલીનો મતલબ થાય છે સર્વોચ્ચ, ટોપ, એનાથી ઉપર બીજું કાંઈ નથી. હરીનો મતલબ થાય છે હરવા વાળો, એટલે આપણા દુઃખ દરિદ્ર બધા હરી દે છે. કૂડ કપટ કે ખાલક એક દિન ખેલ કરશે, મૌલા એક દિવસ રમત કરશે. શું રમત કરશે? કૂડ કપટ સબ હરશે. તો જે હરવા વાળો છે હરી છે, કે આપણા હૃદયના અંદર જે કૂડ કપટ છે એ બધું મૌલા એક દિવસ એની મોહબ્બત થકી બાળીને ભસ્મ કરી દેશે, હરી લેશે. એને હરી કહેવાય છે. મારો નર હરી બેઠા બાગમાં, કે મારો જે નર છે, મારા ઇમામ છે, જે બધા દુઃખ દરિદ્ર બધું હરવા વાળો છે, કૂડ કપટ, એ બાગના અંદર બેઠા છે. तो पहली मायना आनी आ है कि इल्म इज्जत तो ऐसी भाई जैसी बहस करी वाड़ी, અને જો દુનિયામાં એ બેસ્ટ દેખના ચાહો તો ઇલ્મ ઇજ્લસમાં બેઠો દાડી. મૌલા મુર્તઝાલી સહી ખુદાના આલમીન પોતાના કલામમાં ફરમાયું છે. તો ઇલ્મ ઇજ્લસ બી એક બહેસની વાડી કીધી છે, બાગ કીધો છે. અને ઇલ્મ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત દેખાડવામાં આવે છે.
કિલોમીટર્સમાં જવું એ ઈમાનની નિશાની છે. હવે આની સાથે સાથે મને એક હજરત સમ તબરેજના કસીદા યાદ આવે છે, તો બહુ બ્યુટીફુલ છે. તર્જુમા સાથે બોલું છું, બાદની વાત આવી એટલા માટે. ચાલુ તો મારો રાગ થોડો અલગ છે, પણ બહુ બ્યુટીફુલ છે, સાંભળો. તો જે બાદની વાત આવી છે સમજાવવા માટે હું આજે આખો કસીદો બોલીશ, અને પછી જે પર્ટિક્યુલર કડી છે એના પર આપણે સમજવાની કોશિશ કરીશું. બરૂજો સબ જાને સયદા बरूजो सब जाने सयदा अली गुयम अली जुयम बबागो गुलशनो सहरा अली गुयम अली जुयम. દિવસ અને રાત મારા મદમસ્ત હૃદયમાં હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. બગીચામાં, ગુલાબના બાગમાં ને રણમાં હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. તો હું આ કસીદો પર્ટિક્યુલર આ ગિનાની કસીદાની કડી માટે બોલી રહ્યો છું, જે ગિનાની કડી છે કે નરહરી બેઠા બાગમાં. તો પછી આપણે એને સમજવાની કોશિશ કરીશું. પહેલા આખો કસીદો સાંભળીએ, બહુ બ્યુટીફુલ છે, મોહબ્બતથી ભરેલો છે. તો આ પહેલી કડીના અંદર હજરત સમ તબરેજ ઉલ્લેખ કરે છે કે બગીચામાં, ગુલાબના બાગમાં અને રણમાં હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. અલી રૂહ રવાને મના અલી રૂહ રવાને મન અલી યારામે જાને મન અલી રૂહ રવાને મન અલી યારામે જાને મન અલી જિક્ર ઝબાને મન अली जिक्र ज़बाने मन अली गुयम अली जुयम अली जिक्र ज़बाने मन अली गुयम अली जुयम. અલી મારો રૂહ અને જીવન છે, અલી મારા રૂહની શાંતિ છે, અલી મારી જીભનું રટણ છે. હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. અલી સુલતાન મુલ્કે અલી સુલતાન મુલ્કે અલી શહેનશાહ ખુબા અલી સુલતાન મુલ્કે અલી શહેનશાહ ખુબા અલી આઈને યઝદા અલી આઈને યઝદા અલી ગુયમ અલી ઝુયમ અલી આઈને યઝદા અલી ગુયમ અલી ઝુયમ. અલી જીવનના મુલ્કના રાજા છે, અલી સારા લોકોના શહેનશાહ છે, અલી અલ્લાહનો અરીસો છે. હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું.
अली हल्लाल हर मुश्किल अली हल्लाल हर मुश्किल अली सुल्तान शाहो दिल अली हल्लाल हर मुश्किल अली सुल्तान शाहो दिल अली बासत बहक वासिला अली बासत बहक वासिल अली गुयम अली दुयम अली बासत बहक वासिल अली गुयम अली दुयम अली हैदर अली सफरा अली हैदर अली सफर अली मोनिश अली दिलबर अली हैदर अली सफर अली मोनिश अली दिलबर अली बूत यारे पैगंबरा अली बूत यारे पैगंबर अली गुयम अली जुयम अली बूत यारे पैगंबर अली गुयम अली जुयम આગળની કડીનો તર્જુમો રહી ગયો અલી હલ્લાલ હર મુશ્કિલ અલી સુલ્તાન શાહો દિલ અલી બાસદ બહક વાસિલ અલી ગુયમ અલી ઝુયમ અલી મુશ્કેલીઓનો આસાન કરનાર છે અલી રાજાના રાજા અને દિલના પણ રાજા છે અલી સત્યની સાથે સંકળાયેલ છે હું અલીને પુકારું છું હું અલીને ઝંખું છું અલી હૈદર અલી સફર અલી મુનિશ અલી દિલભર अली बूद यारे पैगंबर अली गुयम अली जुयम अली शेरे खुदा छे अली सुरवीर छे अली सधियारो छे अली दिल जीतनार छे अली पैगंबर ना दोस्त छे હું અલીને પુકારું છું હું અલીને ઝંખું છું અલી અવ્વલ અલી આખરા अली अव्वल अली आखर अली बातिन अली जाहिर अली अव्वल अली आखर अली बातिन अली जाहिर अली बाहर अली ताहिरा अली बाहर अली ताहिर अली गुयम अली जुयम अली बाहर अली ताहिर अली गुयम अली जुयम अली पहला छे अली छेल्ला छे अली बातिन छे अली जाहिर छे अली सर्वे साथे छे अली पवित्र छे હું અલીને પુકારું છું હું અલીને ઝંખું છું अली मेरा ते जाते हका अली मेरा ते जाते हक जलाना में वो मुक्ता अली मेरा ते जाते हक जलाना में वो मुक्ता बुवद जात सब हक मुला हक बुवद जात सब हक मुला हक अली गुयम अली दुयम बुवद जात सब हक मुला हक अली गुयम अली दुयम अली खुद सत्यનો અરીસો છે સર્વોચ્ચથી તેનું નામ બનેલું છે તેનું વજૂદ સત્યથી જોડાયેલું છે હું અલીને પુકારું છું હું અલીને ઝંખું છું
बुवद मिहरयली दिनमा बुवद मिहरयली दिनम तरीको फिक्रो आईनम बुवद मिहरयली दिनम तरीको फिक्रो आईनम पुरुगे कल्बे गम गिनमा पुरुगे कल्बे गम गिनम अली गुयम पुरुगे कल्बे गम गिनम अली गुयम अलीनो प्रेम मारो धर्म तरीको વિચાર અને મારું ઈમાન છે. અલી મારા દુખી દિલનું અજવાળું છે. હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. જ ઇશ્કે ઉસુદમ સાદિરા ज इश्के उसुदम सादिरा बरुए उसुदम नाजिर ज इश्के उसुदम सादिर बरुए उसुदम नाजिर जबान अजब वस्फे मुकासिरा जबान अजब वस्फे मुकासिर अली गुयम जबान अजब वस्फे मुकासिर अली गुयम અલીના પ્રેમમાં હું ધીરજવાન બન્યો છું. અલીના ચહેરા તરફ હું જોતો થયો છું. જીભ તેનું વર્ણન નથી કરી શકતી. હું અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. તો મૌલાના રૂમીના ઉસ્તાદ હઝરત તબરેઝ, હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજંદ અને હઝરત ઇમામ રુકનુદ્દીન ખુરશાના ભાઈ હઝરત તબરેઝ બહુ બ્યુટીફુલ કસીદો છે. હું અલીને પુકારું છું, ખાલી પુકારતો નથી, હું ઝંખું છું. હાલ હવાલી, બેકરારી, દરબદરી, જુસ્તજુ, કમ ગુફ્તેગુ અને પછી છે ખુશ રૂ. તો રૂ કે ખાનામાં કોઈ વખત ખુશી નથી, પણ પછી ખુશ થાય છે કે આઝાદીના અંદર. તો જે આપણે જ્ઞાન સમજવાની કોશિશ કરી રહ્યા હતા, તો એના સંદર્ભના અંદર આપણે જે પીર અબ્દુલ નબીએ ફરમાયું કે અમે સાહેબ સાથે સાહેબ કીધા મારો નર હરી બેઠા બાગમાં. તો એક બાગનો જે મોલાએ કીધું કે ઇલમ ઇજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી. અને સમ તબરેજ અહીંયા એમ કે છે કે રૂજો સબ જાને સૈદા અલી ગુયમ અલી ઝુયમ બબાગો ગુલશનો સહેરા અલી ગુયમ અલી ઝુયમ. દિવસ અને રાત મારા મદ મસ્ત હૃદયમાં હું અલીને પુકારું છું. દિવસ અને રાત મારું હૃદય મૌલાની મોહબ્બતના અંદર મસ્ત થઈ ગયું છે. અને એના મારા હૃદયના અંદર હું મૌલાને અલીને પુકારું છું, હું અલીને ઝંખું છું. પછી ફરમાયું બગીચામાં, જે અહીંયા પીર અબ્દુલ નબી ફરમાવે કે મૌલાને બગીચાના અંદર મુલાકાત થઈ. તો સૈયદ પીર અબ્દુલ નબી ખાલી બાગની વાત કરે છે, ફક્ત ગાર્ડનની વાત કરે છે, બાગની. જે સમ તબરેજ અહીંયા બાગની બે હાલતનું વર્ણન કરે છે. પહેલા કે છે સમ તબરેજ કે છે બગીચામાં, પછી કે છે ગુલાબના બાગમાં અને રણમાં હું અલીને પુકારું છું, અલીને ઝંખું છું. તો આ પોતાના દિલની રૂહની હાલતો છે. અને પહેલા કીધું બગીચામાં, તો બગીચાના અંદર ગાર્ડનના અંદર અલગ અલગ જાતના ફૂલો હોય છે, બરાબર. જે ફૂલોનો રાજા ગુલાબ હોય છે, પછી ચંપા, ચમેલી, મોગરો, સૂરજમુખી, બધા અલગ અલગ ફૂલો હોય છે. તો પહેલા કીધું બગીચામાં, પછી એનાથી દિલની હાલત વધારે ઉત્તમ થઈ અને એવા અનુભવો થયા. તો એના અંદર ફરમાવ્યું કે બગીચામાં અને પછી કીધું ગુલાબના બાગમાં. તો ત્યાં ફક્ત રોઝિસ ગાર્ડન, ખાલી ગુલાબનો બગીચો છે, બીજા કોઈ ફ્લાવર નથી. એટલે ગુલાબ છે એ ફૂલોનો રાજા છે. એટલે ખાલી બગીચા કરતા ગુલાબના બગીચામાં એ ઉત્તમ હાલત બતાવી, બરાબર. તો અહીંયા જે
જે પીર અબ્દુલ નબી જે કીધું કે મારો નર હરી બેઠા બાગમાં, તો અહીંયા એ દ્રષ્ટાંત અને રૂપકથી સમજાવ્યું છે કે બાગના અંદર મુલાકાત થઈ. તો ખાલી બાગ કીધું છે, જેવી રીતે સમ તબરેથી કીધું કે બાગમાં, અહીંયા ગુલાબના બાગમાં એમ નથી કીધું. પછી આગળ પીર અબ્દુલ નબી ફરમાવે છે કે આશા અનંત રળિયા મન હરખિયા, સાહેબ સે મન બાંધ્યા. તો જે મારી આશા હતી, જે ઈચ્છા હતી અનંત, તો અહીંયા જે રૂહ અનંત છે, એટલે કે જે રૂહાની ઈચ્છાઓ હતી એ રળિયા, એટલે કે એ મૌલાએ પૂરી કરી. અને મન હરખ્યા, મારું મન હરખાણું. જે એ શબ્દો પીર સમદ સાહેબે ગિનામાં કીધું કે મુખડા દેખ્યા તબ મન હરખ્યા, પીર સમદ કંઠી સુણાયા. પછી કીધું સાહેબ સે મન બાંધ્યા, મૌલા સાથે મારું મન બંધાઈ ગયું. તો પીર સદરી સાહેબની ગિનાની કડી યાદ આવે છે. આવો મારા સ્વામી રાજા, હો ધરણી રાજા, તોરે નામથી મોરો મનડો બાંધો, તેરે નામથી મોરો મનડો બાંધો. હોજી રે ઘર કેડિયું ઉડાઈએ, ઘર માંડિયું રે, કેળા રોપાઈએ સુબાગ. આવો મારા સ્વામી રાજા, હો ધરણી રાજા, તેરે નામથી મોરો મનડો બાંધો. હોજી રે પુરખ સુજાણી, શાહની શ્રેવા કીજે, રાતિયું કરિયો સુજાગા. પૂરક સુજાની શાહની સેવા કીજે. પૂરક એટલે ધણી, પોતાનો ધણી સમજીને મૌલાની સેવા કરો. રાતિયું કર્યો સુજાગા, અને રાતના સુજાગ થઈને, જાગૃત થઈને મૌલાને સેવો. તો એક તો જાહેરી રાત છે, અને મૌલાને ચાહવા વાળા, ઇબાદત કરવા વાળા અડધી રાતે ઉઠીને મૌલાને યાદ કરે છે, મૌલાનું જિકર કરે છે. અને હી જુગ પાછલી રહેણી, આ આખો જુગત છે એ અંધકારથી ભરેલો છે. હી જુગ કૂડ કપટ છલ ભર્યા, કૂડ કપટ અને છલથી ભરેલો છે. સતશેષની પાર ઉતારો. તો બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. તો આ અહીંયા શબ્દ આવ્યો કે